ગુડ મોર્નિંગ, જય માતાજી. એકે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. વાગવામાં 9 વાગે આવી. તો હવે ચા પાણી કરવા માતાજીની દીવાબત્તી કરવી છે. અને આ બાજુ આપણે સુમિતભાઈ, જય માતાજી. આ બાજુ જુઓ આપણે બચ્ચા પટિયા કરી ગયા. આ બાજુ પહેલા આપણે સંજય, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. અને ગાઈસ આ બાજુ આપણે જુઓ દ્વારકા જઈને હતા રે અર્જુન દીદી. કેવી મજા આવી કે દ્વારકા? બહુ મજા આવી. હું જોયું તું કોણ દરિયો હતો કે નદીઓ હતો. હું જોયું તું લે દરિયામ લે દરિયામ નહીં ઓમ બોલા દેજે ઉઠી એટલો ઊંચો ઊંચો મોજા હતા ને કે આપણે આટલા ઉપર હાથ લઈ લઈને જવાનું આપણે આટલા અથડાય. આપણે જવાનું ચિંતા ના કરો મમ્મી ઉઠી જવાનું ઉઠી જવાનું આખી ફેમિલી અમે આવા મોસમમાં ગુરાનું પપ્પા લાવા એટલે મોજો ઉલળતા ઉલળતા એટલે આપણે ડાકુ આવી ડાકુ તમારા ફોટા જોયા હતા આદમી આવી આ ફોટા જોયા હતા. આટલું નહીં જાય આટલા આવા. એટલે તમે બધા ભેગા થો એટલે તમારે આવું જ કરવાનું. દીવાબત્તી કરવા માતાજીની બીજી કિચન તો દેખાડ આવલા કિચન લાવ્યો. આ બીજી કિચન બે કિચન કરવા લાવે. એક મારા ઠેલાના માટે તમારા મમ્મીના સુમિતના ફોટા ઉપર આમાં અગરબત્તી કરો સુમિત ફોટા ઉપર અગરબત્તી કરો તમારા અને મમ્મીના સુમિત એ તો ગઈ ચા પણ કરવા માટે બેસી ગયા છીએ ને આ બાજુ જો બેસી ગયા. ઓ બે જણે ચાલવો તો કા સુમિત એવન પપ્પા સંકટ કે મન પેલા જો આ લે રમકો આલો એમ કે એ તો અમે અંકારે આવો શું તે છોરો અને આ બાજુ આપણે ચાલ તો આ બાજુ ખુશીભાઈ નિહાળ જવા માટે તૈયાર થઈ ગયા છે. તારે ભોજન કરીને જવું પડે કારણ કે ભાઈ ભૂખ લાગે છે. નહીં ભોજન કરીને જવું પડે ને ખાઈ ના બાર મળી ગયો પીસા રહ્યા અને આ બાજુ આપણે રોટલી થાય છે ગરમા ગરમ. આપણે નાસ્તો કરી દીધો તો હવે આપણે હેડે છીએ નોકરી. તો ગાઈ જમવા માટે ઘરે આવી ગયા છીએ અને આ બાજુ આપણે મમ્મીને આરામ કરીશું. આવી ગયા આ બાજુ આપણે જુઓ ખાઈને આરામ કરીશું. તો એ જમવું છે જમી લઈએ. આ બાજુ આપણે સુધીની મમ્મી ખાવાનું છે ભાઈ કારણ કે હમણાં તો આરામ બંધ થઈ ગયો
બપોરે તો ઊંઘતા ને એટલે 5 વાગે ઊંઘી રહેતો ઉઠતા ના અને હવે તો 2 વાગે ઊંઘવાનું બંધ થઈ જવાનું ગયું, 4 વાગે ચાર આવી 4 વાગે સુતીએ ને થી એટલે 4:30 વાગે આવીએ અડધો કલાક થઈ જાય આવતા આવતા સંચાનું કામ શીખી આઈને ચા પીએ એટલે 5 વાગી જાય પછી તો ઊંઘ એટલે રાતે વહેલા ઊંઘાઈ જાય અમારે ઊંઘ રાતે પાવ ભાજી લાઈન ગાડી વહેલા ઊંઘાઈ જાય ગીતાભાઈ તો ભાઈ એવું જ કે ધંધો કરીને બેઠા એટલે ગીતાભાઈ અને દુકાન ખોલી એટલે એવું ઉદાહરણ હતું માનું ભાઈ દેહાઈ પડી મને પણ ઊંઘવા ના મળે ઊંઘવા તો ના જ મળે. ના ગાઈસ બીજી વાત કે આપણે શું સંતો લાવવાનું? લાંબાની વિચાર કરીએ મેળ આવી જાય તો વળી એ બેને કીધું એમ કે તમારે લેવો હોય ને તો હું કહું હું લઈ આલે તમારા રમતા ઉપર લેવો છે તો લઈ આલે ને તો રોકડા પૈસા એ કહી દેવાનું કે મહિને 3,000 રૂપિયા છે આવો તમારે હંચો કઈ તો એટલે એ વળાઈ નહીં જાય. દુકાન હો બીજી આપણ તે કહી દેવાનું કે 3,000 રૂપિયા છે અમને બરાબર કઈ તો લાવી દે ગાઈસ હંચો લાવવો જોઈએ આવી જાય તો લાવી દેવો કારણ કે હાલ આપણે પૈસા નહીં છે બરાબર 3,000 રૂપિયા કરીને આપણે લાવી દેવાનું હંચો તો 3,000 રૂપિયા છે આ બધા પૈસા મારે ખાવાનું આજ નહીં હા અમારે પેલા 2 જણા આવશે તો તૈયારી છે તૈયારીમાં હારામ પગલા પડ્યા છે. આપણે મિક્સ સબ્જી આલો આપણે પાપડીને નાખી ખેતરમાં બાપુ તો સજ તમારા બાબલા કેમ નહીં આવતા આપણે જવા તો સ્કૂલમાં પણ સંખ્યા કેટલી વાર આપડી તો ખાસી સંખ્યા અડે છીએ લે લે ચલો બકા હાડો દિવાળી ખબર અમને ખબર ચાલ ના પાપા જો વિવાળો વિવાળો કે નો વિવાળો કેમ વિવાળો આટલો બધો? ચાંદની ખબર હતી પપ્પા આટલા મને જોતા હતા આટલા ઉભા ઉભા આટલા કરીને જોતા હતા. ખબર આટલામાં બોલું જોતા હતા. તો પછી સુવાની એમ બીજરાઓ કઈ જતા અમને તો ઓય ખિલ્લે ભેગી કરીને અમને જેટલા બધા પૈસા આવે કોણ કોને ભેગી કરી એ બઈએ અર્જુને સુમિતાએ કિશુડાએ અને ગરગુલ્લે નવું ઘર બનાવ્યું ઉકળવા મંદિર માથોડ તો માથોડવા મંદિર કરે આવી જાય હવે હાથ નહીં જવાનું માતાજી હળો તા હું આવું બાર જાઓ હવે તમે આરતીનો ટાઈમ થઈ ગયો છે ચાલો આપણે કૂતરીનું ઘર બનાવ્યું સુહાનીઓને તો આપણે જોવા આવ્યા છીએ કૂતરા પૂરવા માટે ગરગુલ્યા ગરગુલ્લે ચો. ગરીબ કૂતરી કૂતરી રહી ને એ ચોકજી એ બધું ખાવામાં લે તો હવે જો આ બાજુ ઘર બનાવ્યું છે ગરગુલ્યાને બેહવા માટે અચ્છા ગરગુલ્યા એટલે અંદર કૂતરી હા કૂતરી હા પપ્પા ત્યાં પપ્પા કૂતરી કૂતરી હા કૂતરી ખાલી તમે ચૂમ ચૂમ કરીને બેઠા. હા લે ઓરે અંદર હે કૂતરી હા ને ખાલી ઠીક હા ખાલી ખાલી કૂતરી નહીં ખાલી આવી જો બચ્ચે હતા હાલ કૂતરી ચટ જાદુ આવી રહી અંદર અંદરા પણ કોઈ જાદુ નહીં ખબર પહેલે કરી તારા સાબાજી જો બચ્ચા પાડી રમવાની ચાલુ કરી દીધું છે અને આવી જવાનું છે આપણે આરતીમાં વાંધો બધા વાંધો રે હા હોટિયાલ દે કા હું આવું સુમિતને હંતાડ્યો અને સુહાની ગોતવા માટે આવે એટલે હું હંતાડી દીધો હો તું હંતાઈ જજે બોલતો ના કીધું ગોતા દેખાતો જોઈ નહીં તાણ મેં ये हार गोते तो आप आती सोली यदि परिन गया हाँ। तो पहली बात जो તો હા હા લે હા તો અંતણો છું એ આ તો બે ભાઈઓ અંતાઈ ગયા તારે
આ તો બે ભાઈઓ હંતાઈ ગયા કે બધે કે ખાલી પ્યાંગ કરે કહી દે હંતાઈ ગયા હા વાને ગોતી જો વાને ગોતી ના તન ભાઈ હા વાને ગોતો કિસીઓ ગોતે તો વો હંતાઈ ગયો તો ગોતા કર્યા બધે ખોડી થાય છે હે બુલ્લી બાપડી પેમ ખોટતી આઈ નોમ ગોતી આઈ હંતાઈ ગયો તો હંતાઈ હંતાઈ જાય એ એલા ખાવાનું શું કાપી જાના ભાંતી પૈસા લીધી તો પાકીટ માં સાફ કરું કોઈ ફેંકતા ના ખાવા લઈ જવું હવે ખાઈ જવું તો લાગી છે ભૂખ કુલિયાડો ખાવા નહીં વાટકા બાથી લે તે બુલે વાહન બધો પડે આવું બધી દોરો બધું લે પેલા પૈસા પેલા અંદર પેલા પેલો આવો લાગી જોડા ક્યાં ભગવાનનો દોરો આ તો પેલા પથરા ઉપર પડે તો ને કલર દીધો સુમિતાને કાઢી દીધો હે સુમિતાએ કાઢી દીધો પેલા પેલા ઉપર તો આગળ હે ગાય જુઓ મન તો નહીં અને સાસ ભગવા બેહી ગયો ડોલાથી સાસ ભાગે લે હે ડોલાથી ભાગે છે આવા નાટક તો કરવાના આવી જુઓ ખાવાનું ભાઈ આવીને હાલ છે તમારી બી નહીં તાર નહીં આવે તાર નહીં તો ભાઈ હાલ છે નહીં કોમે જા તા જગ્યા જી હે તા જગ્યા બે જા તા બે જા છીએ લાવી શાકારો તન કે આ બાજુ સાસ લે શાક લેવું સાસ એટલી આ બાજુ આપણા લે તારી એટલી સાસ ચોકન ભૂત આવ્યું તમાર કુબી વાળો કાઢી જમવા માટે બેસી ગયા છીએ આ બાજુ આપણે જો ભાઈ આ બટાકા સાઈડ બટાકાની કુબીની હે? કુબીની કુબીની જો હા બસ બધી કુબીનું બનાવી કુબી કરા માટે બનાવી તા બે શાક બનાવ્યા એક બનાવી તો નહીં લા કુબીનું એક બનાવ્યું હા ફ્લેવર નો લાવી બપોરનું બપોરે અમે ખાઈ ગયા તા બપોરનું આ અને ફ્લેવર પાવ કેજો એ તો બપોરે અમે ખાઈ ગયા તા એ મેઠા ડુંગળી કે ફ્લેવર નું નહીં ભાઈ આપ્યું એને એકલા ફુલાવર આલો તા પણ નહીં એ તો આ બધું ભીડું ગળી ગયું તો ગાય જમવા માટે બેસી ગયા છીએ જમી લઈએ પછી મળીએ જમવા માટે બેસી ગયા છીએ. લે રોટલો રોટલો સાકા બપોરની શાક. સાદા કંડુ દૂધ નાખીને દે ને માર પડે એના હરખી રીત ખવડાવવું જ પડે ખવડાવી છે એટલે એ રહી ખાઈ લીધું ભાઈને માર પડે હો હાલવીના ભાઈને ખાઈ લીધું હે લે દસરાતે ખાઈ ના પૂછ્યું નતું ખાઈ ના આવે તો ગીતાબેન ઘેર ગીતાબેન ઘેર જો તારા ગીતાબેન ઘેર જો. લે તો તારા કાકો જે કાકા પાસે આવશે ને તો બાઈક લઈને જાશે અમે તો જઈને આવશે જઈને આવશે ગીતાબેન ઘેર જમવા માટે બે તમે આમાં તો શું જો આપણે ના તમે અડધો તમે કાલ તમે જઈને નહીં આવ્યા? કાલ હું કાઢી એના દે ચમ જઈને એ મુન્ના ઘેર જાય. એમ બુનના ઘેર જાય આમાં બુનના ઘેર જાય તમારા બુનના ઘેર થોડા તમે લઈ જઈએ આપણે જમવાનું જમી રહ્યા આ બાજુ જુઓ નંબર આવી જશે અને મમ્મી ઈવાનો અને કોઈ
પેલી બાજુ આપણે ગાડીઓ રમવાનું ચાલુ કરી દીધું છે એક ગાડી ચાલી ખટારા લાયા બે ખટારા હા ખટારા રમી બે બાજુ જે એક જેવી હતી સાયકલો બે એક જેવી હતી તે હાલતો નતો વાના આલ્યો પછી નહીં એવી આલી ને એટલે હું કહેતા પર કે આવી ની લેતો નહીં આ મે ચાર બે ટાયર તોડી નાખ બે ટાયર તોડી નાખી એટલી વારમાં સાયકલ હા, હા. અને આ બાજુ જુઓ આરામ ચાલુ કરી દીધો છે અને ગાઈસ આટલા વાગે આપણા લોગનો એન્ડ આપીએ છીએ તો આપણા એક કે ફેમિલી લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો બધાને જય રોમ આપી અને કાલના નવા લોગ સાથે મળશું તો જય માતાજી